1.3 એનું એક્ઝામ્પલ 1 શું આવે છે? નીચે આપેલા દરેકના જવાબ લખો. બરાબર, એમાં આવે છે પેલું શું આવે છે? એ 3 ગુણ્યા 1. તો કોણ કહેશે આનો જવાબ શું થશે? તો કે મેં તમને કીધું શું કીધું કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ખાલી પહેલા જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરી લઈએ છીએ, પછી એ સંખ્યાની આગળ શું મૂકી દઈએ છીએ આપણે? ઓછાની નિશાની. તો સંખ્યા આપણે કઈ આપેલી છે? 3 અને 1. તો એનો ગુણાકાર કેટલો થાય? 3. હવે શું કરશું? તો કે એ સંખ્યાની આગળ આપણે ઓછાની નિશાની મૂકી દેશું. તો એ હતો એક્ઝામ્પલ 1 નો એ. બરાબર, આપણે એને બ્લેક માર્કરથી લખીએ. તો એ તો ડાયરેક્ટ આપણે જવાબ લખશું કે 3 ગુણ્યા 1 ઓછા 1 બરાબર શું થશે? ઓછા 3. બરાબર, શું થશે? 3 ગુણ્યા 1 બરાબર શું થશે? ઓછા 1. હવે આવે છે એક્ઝામ્પલ બી. બી માં પણ એવું છે. શું છે બી માં? કે એક ઋણ સંખ્યા છે, એક ધન સંખ્યા છે. તો ગુણાકાર કઈ રીતે થશે? તો કે ડાયરેક્ટ પેલા જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરી નાખવાનો, પછી શું કરશું? એની આગળ ઓછાની નિશાની મૂકી દેશું. તો બી માં પણ ડાયરેક્ટ થઈ જશે. બી માં શું આપેલું છે? ઓછા 1 ગુણ્યા 225. શું આપેલું છે? ઓછા 1 ગુણ્યા 225. તો પેલા સંખ્યાનો ગુણાકાર કરી લઈએ આપણે. તો 225 ગુણ્યા 1 કરો એટલે 225, આગળ ઓછાની નિશાની. સમજાઈ ગયું બધાને? હવે આવે છે ત્રીજું. ત્રીજામાં ધ્યાન રાખવાનું છે. શું છે? કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. શું છે? બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો મેં તમને ગુણાકાર કરવાનું કીધું હતું. કેવી રીતે કરવાનું કીધું હતું? કે ખાલી આપણે જે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે ઋણ નિશાનીને ભૂલી જવાની, ખાલી આપણે ગુણાકાર કરી નાખવાનો. યાદ કરો મેં એને કીધું હતું ઓછા a ગુણ્યા ઓછા b બરાબર શું થાય? a ગુણ્યા b. તો અહીંયા a શું છે? 21. b શું છે આપણું? 30. તેથી શું થશે? શું થશે આની બરાબર? તો કે 21 ગુણ્યા 30. બરાબર, સી માં આપણે જવાબ લખી નાખીએ તો કે ઓછા 21 ગુણ્યા ઓછા 30 બરાબર શું થાય? તો કે 21 ગુણ્યા 30. તો 21 ગુણ્યા 30 કરશો તો કેટલા થશે? કોણ કહેશે? ચાલો જીને મને. 21 ગુણ્યા 30 કરો એટલે કેટલા થાય? 621. કેટલા થશે? 621. બરાબર, આ તો એક્ઝામ્પલ સી. હવે જોઈએ એક્ઝામ્પલ ડી. તો એક્ઝામ્પલ ડી માં પણ એ જ છે. શું છે? કે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, એનો શું કીધું છે આપણે? ગુણાકાર. તો શું કરવાનું? ખાલી કે જે સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર કરી નાખીએ. તો કેટલો થશે? 316. શું થશે? 316 ઓછા 316 ગુણ્યા ઓછા 1 બરાબર શું થશે? તો કે 316 ગુણ્યા 1 એટલે કે શું થાય? 316. બરાબર, હવે આવે છે એક્ઝામ્પલ ઈ. તો એમાં શું કહે છે? કે ઓછા 15 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 18. એક વસ્તુ યાદ કરો, મેં તમને શું કીધું હતું? કે કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ તમને શું મળે? શૂન્ય. બરાબર, આ વસ્તુ મેં તમને કીધી હતી, યાદ કરો જીને. તો હવે આ તમને સંખ્યા શું આપેલી છે? કે ઓછા 15 ગુણ્યા 0. ઓછા 15 ગુણ્યા 0. તો આ કેટલા થાય? કેટલા થશે? ઓછા 15 ગુણ્યા 0 કરશો તો 0 થશે. હવે 0 ગુણ્યા ઓછા 18. 0 ગુણ્યા ઓછા 18 તો કેટલા થશે? 0. તો આનો જવાબ શું મળશે તમને? 0. બરોબર, આપણે ઈ જઈ લઈએ તો કે ઓછા 15 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 18. બરાબર, તો અહીંયા હું નીચે લખું છું શું? તો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે જવાબ તમને શું મળે? 0.
તેથી આનો જવાબ શું મળશે? 0. 0 ગુણ્યા ઓછા 18. પાછી એ જ વસ્તુ શું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ તમને શું મળે? 0. આમ આખાનો જવાબ તમને શું મળશે? 0. બરોબર. આ તો એ દાખલો. હવે આવે છે f. તો f માં શું કહે છે કે -12 ગુણ્યા -11 ગુણ્યા 10. બરોબર. આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલા શું કરશું આપણે કે -12 ગુણ્યા -11 છે એનો ગુણાકાર કરી લઈશું. કેવી રીતે થશે? તો કે બે ઋણ પૂર્ણાંકો છે એનો ગુણાકાર કરતા તો તમને આવડે જ છે. શું કરશું? ડાયરેક્ટ જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરી નાખશું. પછી જે જવાબ આવે એને ગુણાકારમાં 10. તો આપણે શું લખશું? f માં ઓકે -12 ગુણ્યા -11 ગુણ્યા 10 એવું આપેલું છે આપને રકમમાં. હવે 12 ગુણ્યા 11 કેટલા થશે? 12 ગુણ્યા 11 અથવા આને ડાયરેક્ટ આવી રીતે પણ લખી શકાય 12 ગુણ્યા 11 ગુણ્યા 10. કેમ આવી રીતે લખી શકાય? મેં તમને કીધું હતું. શું કીધું હતું? કે ઓછા a ગુણ્યા ઓછા b બરાબર શું થાય? a ગુણ્યા b. તો લખી શકાય 12 ગુણ્યા 11 10 તો એમ જ છે. તો 12 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 132. કેટલા થશે? 132. એને ગુણ્યા 10. 132 ને ગુણ્યા 10 તો કેટલા થાય? 132 ગુણાકારમાં 10 કરો તો 1320. કેટલા થશે? 1320. આમ તમને જે આખું જે છે એનો જવાબ શું મળ્યો? 1320. હવે બાકીના જે દાખલા છે એક્ઝામ્પલ 1 માં એ બધા દાખલા શું થશે? હોમવર્કમાં. બરાબર. એટલે એ બધા દાખલા તમે કરી લેજો. હવે આવે છે એક્ઝામ્પલ 2. નીચેનાની ચકાસો. બરાબર. એમાં એક્ઝામ્પલ એ શું કહે છે? 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઓછા 3 કૌંસ પૂરો બરાબર શું આપેલું છે? 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઓછા 3. તો આ આપણે વિધાન ચકાસવાનું છે. તો આ વિધાન ચકાસવા માટે શું કરશું? પહેલા આપણે ડાબી બાજુનું મેળવી લેશું, પછી આપણે જમણી બાજુનો જવાબ મેળવી લેશું. જો બંને જવાબ સરખા હશે તો વિધાન સાચું, અને જે બંને જવાબ કેવા મળશે આપણે? જુદા જુદા તો વિધાન ખોટું. તો આપણે એક્ઝામ્પલ 2 માં એ જોઈએ. બરોબર. તો એક્ઝામ્પલ 2 માં એ શું કહે છે કે 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઓછા આટલું આપણે આપેલું છે. બરોબર. શું આપેલું છે? 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઓછા 3. તો પહેલા આપણે આનો જવાબ મેળવી લઈએ. બરોબર. આ કઈ બાજુ છે? આપણી ડાબી બાજુ. તો અહીંયા ડાબી બાજુ લખવું તો પણ ચાલે. ડાબા. સમજાઈ ગયું? તો 18 ગુણ્યા કૌંસમાં વચ્ચે ઓછે શું થાય? વચ્ચે ઓછે શું થશે? ઓછા. તો 7 ઓછા 3. 7 ઓછા 3 એટલે કેટલા થશે? 7 ઓછા 3 કરો એટલે 4. તો 18 ગુણ્યા 4 એટલે જવાબ તમને શું મળે? 72. શું મળે જવાબ તમને? 72. તો આપને શું મળ્યું? ડાબી બાજુનો જવાબ. કેટલો મળ્યો? 72. હવે આવે છે જમણી બાજુનો જવાબ. તો જમણી બાજુના જવાબમાં શું કરશું? તો કે 18 ગુણ્યા 7 આપેલું છે વત્તા 18 ગુણ્યા ઓછા 3. તો પેલા બે ધન પૂર્ણાંક છે એનો આપણે ગુણાકાર કરી લેશું. પછી એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક છે એનો ગુણાકાર કરી લેશું. પછી શું થશે? આ જે જવાબ મળશે એમાંથી આ જવાબને બાદ કરી દેશું. કેમ બાદ કરશું? કારણ કે અહીંયા વચ્ચે ઓછે શું થશે? ઓછા. તો આપણે હવે જમણી બાજુ જોઈ લઈએ. જબા. શું આવે એમાં? જબા. તો જબામાં તો કે 18 ગુણ્યા 7 વત્તા
18 ગુણ્યા ઓછા 3 આવું આપણે રકમમાં આપેલું છે। તો 18 ગુણ્યા 7 એટલે કેટલા? કોણ કે છે 18 ગુણ્યા 7 કરશો તો 126 કેટલા થશે? 126 વત્તા એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે। કેવી રીતે ગુણાકાર થશે? તો કે 18 ગુણ્યા 3 કરો એટલે 54 ઓછા થશે। કેમ ઓછા થશે? કારણ કે આગળ માઈનસની નિશાની આપેલી છે। ઓછા 54 કેટલા થાય? 126 ઓછા 54 એટલે કેટલા થશે? ડાયરેક્ટ હવે કેજો કેટલા થશે? 72 કેટલા થશે? 72 આમ આપણે શું મળ્યું? તો કે ડાબી બાજુની કિંમત 72 મળી, જમણી બાજુની કિંમત પણ શું મળી? 72 બરોબર। તેથી શું લખી શકીએ આપણે કે ડાબા બરાબર જબા અથવા આ વિધાન બરાબર આ વિધાન સાચું છે। હવે આવે છે એક્ઝામ્પલ 3। તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે કે કોઈ પૂર્ણાંક સંખ્યા માટે a બરાબર શું થાય છે? -1 ગુણ્યા a બરાબર થાય તો કોઈ એવી એક સંખ્યા લ્યો બરાબર। તો a માટે શું થાય કે -1 ગુણ્યા a બરાબર શું થવું જોઈએ? -1 તો કે હા એવી શું લખી શકશું આપણે એક્ઝામ્પલ 3 માં? હા એવી પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? -a થાય। સમજાઈ ગયું? આ તો કયો એક્ઝામ્પલ 1। હવે આવે છે બીજું। શું છે એમાં બીજું? કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથેનો ગુણાકાર શું થશે? બરોબર, આપણે પૂર્ણાંક સંખ્યા આપેલી છે એનો -1 સાથેનો ગુણાકાર કરવાનો છે। અહીંયા શૂન્ય આપેલું છે। તો પ્રથમ સંખ્યા શું આપેલી છે? -22 એમાં આપણે બીજું જોઈએ એમાં a તો -22 ગુણ્યા -1 ચાલો લઈને કેટલા થશે? તો કે બે ઋણ પૂર્ણાંક સંખ્યા છે તો ગુણાકાર કેવી રીતે થાય? તો કે ખાલી સંખ્યાઓનો ગુણાકાર। તો -22 ગુણ્યા -1 બરાબર શું લખી શકાય? 22 ગુણ્યા 1 શું લખી શકાય? 22 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 22। બીજું શું કહે છે? 37 ગુણ્યા -1 બીજું શું છે? 37 ગુણ્યા -1 ચાલો દીને કેટલા થશે? તો કે કાઈ નહીં કરવાનું। શું? તો કે એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે તો કેવી રીતે ગુણાકાર થશે? તો કે પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો એટલે કેટલો થશે? 37 એને આગળ શું મૂકી દેવાનું? ઓછાની નિશાની। હવે ત્રીજી સંખ્યા શું આપેલી છે? 0 શું આપેલી છે? 0 તો 0 ગુણ્યા -1 કરો એટલે કેટલા? 0 ગુણ્યા -1 કરો એટલે કેટલા થશે? તો કે મેં તમને કીધું હતું શું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર શું થાય? 0 બરોબર। હજી એક વાત રહી ગઈ છે કે આ એક્ઝામ્પલ એનો a હતો। હવે બી દાખલો જે છે એ દાખલો હોમવર્કનો બરોબર। એક્ઝામ્પલ 4 તો એક્ઝામ્પલ 4 માં શું કહે છે કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર શું થાય? 1 શું કહે છે આપણે કે એક પેટર્ન દ્વારા ચાલવાનું છે। તો આપણે એક્ઝામ્પલ 4 ગણીએ બરાબર। તો એક્ઝામ્પલ 4 માં શું આપેલું છે? પહેલું તો કે -1 ગુણ્યા 5 બરાબર શું થાય છે? -5 થાય છે। તો અહીં -1
ગુણ્યા 5 બરાબર શું આપેલું છે -5 આપેલ છે। હવે શું કરશું તો કે આપણે નિશ્ચિત પેટર્નમાં હાલવાનું છે અને ક્યાં સુધી પહોંચવાનું છે તો કે -1 ગુણ્યા -1 બરાબર શું થાય 1। તો આપણે ચાલીએ તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા 4। તો આનો જવાબ મેળવવો હોય તો હું શું કરું તો કે કાંઈ નહીં, આ જે જવાબ આવ્યો હોય ને આગળનો જે જવાબ એમાં હું 1 ઉમેરી દઉં। શું ઉમેરું 1। તો કેટલા થશે તો કે -5 વત્તા 1 એટલે કેટલા થાય -5 વત્તા 1 કરો તો કે -4। સમજાઈ ગયું શું કરવાનું છે તો કે આ જે ગુણાકાર કરવાનો છે એમાં શું કરશું તો કે આગળનો જે જવાબ આવ્યો છે એમાં આપણે શું કરી દઈશું 1 ઉમેરી દઈશું। હવે નેક્સ્ટ તો કે -1 ગુણ્યા 3 કેમ આવી રીતના કરીએ છીએ આપણે કારણ કે આપણે -1 ગુણ્યા -1 સુધી જવાનું છે। તો 5 હતા 4 આવ્યા 3 આવ્યા તો શું થશે કે આગળનો જે જવાબ છે એમાં કેટલા ઉમેરી દેશું 1। તો -4 વત્તા 1 એટલે કેટલા થશે -4 વત્તા 1 એટલે કેટલા થાય -3 થાય -3। હવે શું કરશું કે -1 ગુણ્યા 2 તો -1 ગુણ્યા 2 કરો તો આગળનો જે જવાબ આવ્યો હોય તો એમાં 1 ઉમેરી દેવાનું। તો -3 વત્તા 1 સમજાય છે -3 વત્તા 1 તો -3 વત્તા 1 કરો તો કેટલા થાય તો કે -2। હવે શું કરશું કે -1 ગુણ્યા 1 તો આગળનો જે જવાબ આવ્યો એમાં 1 ઉમેરી દેવાનો। -2 વત્તા 1 એટલે કેટલા થશે જવાબમાં કેટલા થશે -1। હવે શું આવશે કે -1 ગુણ્યા 0 -1 ગુણ્યા 0 તો -1 ગુણ્યા 0 કરો તો કેટલા થાય મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવો એટલે શું થાય 0 બરાબર। તો -1 વત્તા 1 મેં કીધું કે આગળના જવાબમાં 1 આપણે ઉમેરી દેવાનું। -1 વત્તા 1 એટલે શું જવાબ મળે 0। હવે શું કરવાનું તો કે આપણે -1 ગુણ્યા -1 જોઈએ છે એટલે શું થાય -1 ગુણ્યા -1 કરો તો કે આ જે આગળનો જવાબ હતો એમાં શું ઉમેરવાનું 1 તો 0 વત્તા 1 કરો તો કેટલા થશે 1। તો આમ એક્ઝામ્પલ 4 માં શું કીધું હતું કે -1 ગુણ્યા -1 બરાબર 1 સાબિત કરવાનું હતું જે આપણે કરી એટલે બરાબર। આ તો એક્ઝામ્પલ 4 5 તો એક્ઝામ્પલ 5 માં શું કહે છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો। તમને આ આપેલા છે દાખલા એમાં શું કરવાનું છે આપણે ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો છે। તો એમાં આપણે પહેલો દાખલો જોઈએ તો કે 26 ગુણ્યા -48 વત્તા કૌંસમાં -48 ગુણ્યા 36 બરાબર। તો આમાં કોઈ કહેશે કે કયા નિયમનો ઉપયોગ થશે તો કે હા સર કયો નિયમ તો કે a ગુણ્યા b વત્તા c બરાબર શું થાય a ગુણ્યા b વત્તા a ગુણ્યા c એટલે કે વિભાજનના ગુણધર્મનો નિયમ। તો આપણે એ દાખલો જોઈએ એક્ઝામ્પલ 5 માં તો એ દાખલો બરાબર તો એમાં શું આપેલું છે કે 26 ગુણ્યા -48 વત્તા -48 ગુણ્યા -36 ખૂબ આપેલું છે। તો વિભાજનનો ગુણધર્મ શું કહે છે કે a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર શું થાય a ગુણ્યા b વત્તા a ગુણ્યા c। તો
તો અહીંયા a ગુણ્યા b વત્તા a ગુણ્યા c આપેલું છે, મતલબ કે જમણી બાજુનું પદ આપેલું છે. તો આમાંથી a શું થશે આપણો -48 ગુણ્યા કૌંસમાં b વત્તા c. તો b આપણું શું થશે 26 વત્તા c એટલે કે -36. શું થશે આવું વિભાજનનો ગુણધર્મ શું કહે છે કે a ગુણ્યા કૌંસમાં b વત્તા c હોય તો શું લખી શકીએ a ગુણ્યા b વત્તા વત્તાની નિશાની વત્તા a ગુણ્યા c લખી શકીએ. હવે આ -48 26 વત્તા -36 એટલે કેટલા થાય તો કે -10. કેટલા થશે -10 બરોબર. 26 - 36 કરશો તો કેટલા થશે -10. હવે ઓછે ઓછે શું થશે વત્તા. શું થશે વત્તા. તો અહીં કેટલા આવશે 480. 48 ગુણ્યા 10 કરશો એટલે શું થશે 480. તો અહીંયા આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો કે વિભાજનના ગુણધર્મો. તો અહીંયા બાજુમાં લખાય કે શું વિભાજનનો ગુણધર્મ. બરાબર. હવે જોઈએ બીજો દાખલો શું કહે છે કે 8 ગુણ્યા 53 ગુણ્યા 125 સોરી 125. તો આપણે બી જોઈએ 8 ગુણ્યા 53 ગુણ્યા -125. હવે સાહેબ તમે એમ કહો કે આ ડાયરેક્ટ ગુણાકારમાં આમાં તો કોઈ નિયમ લાગતો નથી. એક નિયમ લાગે છે કયો ક્રમનો નિયમ. મતલબ કે ગુણાકારમાં તમે આગળ પાછળ જે સંખ્યા આપેલી છે એને અદલ બદલ કરી શકો. તો આને હું આવી રીતના લખી શકું 8 ગુણ્યા -125 લખી શકો આવી રીતે. આ જે છેલ્લી સંખ્યા છે એને શું લઈ આવું વચ્ચે ગુણ્યા 53. તો અહીંયા મેં કયો નિયમ લગાડ્યો ક્રમનો નિયમ. બરોબર. હવે -125 ગુણ્યા 8 એટલે કે એક ધન પૂર્ણાંક સંખ્યા છે, બીજી ઋણ પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકાર કેવી રીતે થશે કે ખાલી સંખ્યાનો ગુણાકાર. તો કેટલા થશે 1000 ઓછાની નિશાની ઓછા ગુણ્યા 53. હવે તો સાવ સહેલું છે. 53 ગુણ્યા -1000 એટલે કેટલા થાય -53,000. બરાબર. આ તો બી. હવે આવે છે સી. તો સી માં શું કહે છે કે 15 ગુણ્યા -25 ગુણ્યા -1000 ગુણ્યા -10. સી માં શું કહે છે કે 15 ગુણ્યા -25 ગુણ્યા -1000 ગુણ્યા -10. તો આમાં ક્યાં ગુણધર્મનો ઉપયોગ થશે તો કે ખાલી ગુણાકારના નિયમનો ઉપયોગ થશે. ક્યાં ગુણાકારનો નિયમનો ઉપયોગ થશે તો કે આપણે જે પ્રથમ સંખ્યા છે એને લખી નાખીએ. હવે બંને ઋણ પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે ઋણ પૂર્ણાંક સંખ્યા છે. તો શું થશે ખાલી સંખ્યાનો ગુણાકાર એટલે 25 ગુણ્યા 7 કરશો તો કેટલા થશે 100 ગુણ્યા -10. સમજાઈ ગયું એટલું. હવે શું થશે તો કે 15 ગુણ્યા 100 એટલે કેટલા થાય 1500 ગુણ્યા -10. અહીંથી તો તમને ખબર જ છે એક ધન સંખ્યા છે, બીજી ઋણ સંખ્યા છે. તો ગુણાકાર કેવી રીતના થશે -15,000. ખાલી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો અને નિશાની આગળ મૂકી દેવાય. તો આપણે અહીં કયો નિયમ વાપર્યો તો કે ગુણાકારનો નિયમ. બરોબર. આ તો એક્ઝામ્પલ સી. હવે આવે છે એક્ઝામ્પલ ડી. તો એક્ઝામ્પલ ડી માં શું આપેલું છે તો કે -41 ગુણ્યા 102. તો ડી જોઈ લઈએ આપણે.
-41 હવે -41 102 ને કેવી રીતે લખી શકાય આપણે તો કે 100 + 2 લખી શકાય સોરી 102 ને કેવી રીતે લખી શકાય 100 + 2 હવે તમે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકો તો કે હા તો શું થાય -41 * 100 વત્તા -41 * 2 લખી શકાય હવે -41 * 100 કરો તો કેટલા થાય -4100 વત્તે ઓછે ઓછા -41 * 2 કરો એટલે કેટલા થશે -82 તો આમ તમને જવાબ શું મળશે -4100 -82 એટલે કેટલા થશે -4182 બરાબર તો આ તો ડી થાય હવે આવે છે ઈ તો ઈ માં શું આપેલું છે 625 ગુણ્યા -35 ગુણ્યા ઓછા 625 ગુણ્યા 65 તો એ દાખલો હું અહીંયા ગણાવું છું તો શું થશે કે આપણે જે રકમ આપેલી છે 625 ગુણ્યા -35 વત્તા આ રકમ આપણે આપેલી છે બરોબર તો આના બરાબર શું લખશું આપણે